નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર મિતેશ જે પટેલ, આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન મેથેમેટિક્સ, આપ સર્વેનું તમારી પોતાની જ યુટ્યુબ ચેનલ મિતેશ મેથ્સમાં સ્વાગત કરું છું। ધોરણ 10 ગણિત અને ગુજરાતી મીડિયમના વિદ્યાર્થીઓ માટે આપણે સમાંતર શ્રેણી ચેપ્ટર ભણી રહ્યા છીએ। થોડાક વિડીયો આગળ આવી ગયા છે। આજના વિડીયોમાં આપણે સ્વાધ્યાય 5.2 એના એક્ઝામ્પલ નંબર 11 થી લઈ અને 15 સુધી કવર કરવાના છીએ। તો ફટાફટ નોટબુક બોલપેન લઈ સાથે સાથે ગણવાનું। ચલો શરૂ કરીએ। નંબર 11, સમાંતર શ્રેણી 3, 15, 27, 29 નું કયું પદ 54માં પદ કરતાં 132 વધુ હશે? ચલો ગણીએ ફટાફટ અહીંયા। તો અહીં સમાંતર શ્રેણી શું છે? તો અહીં સમાંતર શ્રેણી કઈ આપેલી છે આપણને? 3, 15, 27 અને 29 માટે ચલો પ્રથમ પદ શું છે? તો પ્રથમ પદ a બરાબર 3 છે। સામાન્ય તફાવત d બરાબર 15 - 3 કરવામાં આવે તો 12 મળશે। તો જો તમારે જ્યારે બી સમાંતર શ્રેણીનો કોઈ બી ક્વેશ્ચન આવે તો આ 2-3 વસ્તુ તો અમુક લખી જ દેવાની, એટલે હવે આપણને ઓટોમેટિકલી આગળનો આઈડિયા મળતો જશે। તથા nમું પદ શું થાય? તો a + n - 1 × d પરથી શું મળે આપણને? an બરાબર a એટલે 3, n - 1 d એટલે 12। હવે શું છે જો આપેલ છે કે સ્ટેપ બાય સ્ટેપ લખતા જઈએ આપણને તો મજા આવશે। 54મું પદ એટલે એમને કયું પદ એટલે ધારો કે an 54માં પદ કરતો તો a 54, 132 વધુ છે તો nમું પદ 54માં પદ કરતાં 132 વધુ છે। તો an એટલે શું થશે અહીંયા? તો 3 + n - 1 × 12, એ 54 શું થશે? 3 + 54 - 1 કરો એટલે 53 × 12 અને વત્તા 132 થશે। તો જો બંને બાજુથી અહીંયાથી 3 3 કેન્સલ આઉટ થઈ જાય તો શું વધે? n - 1 × 12। હવે આ જો અહીંયા 12 × 53 છે, એટલે જો 12 × 53 તમે ગુણાકાર કરો અને લખો 132 ઉમેરો તો પણ ચાલે। પણ જો કદાચ તમને થોડોક આઈડિયા આવી જાય અહીંયા 132 એટલે 132 કેવી રીતે લખાય? 12 × 11 લખાય। તો એનો મતલબ જો અહીંયા 12 છે, અહીંયાથી 12 મળી જાય, કોમન લઈ લો, આ 12 કેન્સલ આઉટ થઈ જાય તો ઇઝી થઈ જાય આપણું કામ। તો અહીંયા 53 × 12 અને આ થશે 11 × 12। તો ફરીથી લખીએ આપણે n - 1 × 12 તો 53 + 11, 12 સામાન્ય કાઢી દઈએ અને 12 કેન્સલ આઉટ થઈ જાય, ભાગી દેવામાં આવે બંને બાજુથી તો શું મળે આપણી પાસે? તો n - 1 બરાબર 53 + 11 કરવામાં આવે તો કેટલા મળે? 64 મળે। તો n બરાબર આ -1 ને જમણી બાજુ લઈ જાઓ તો 65 થઈ જાય। એટલે એનો મતલબ શું થઈ ગયો કે કયું પદ 54માં પદ કરતાં 132 વધારે હશે? તો n બરાબર 65 મળે, એટલે કે 65મું પદ તો અહીંયા આપણે લખી દઈએ છેલ્લી એક જ લાઈન શું લખાશે? આથી 65મું પદ 54માં પદ કરતાં 132 વધુ હશે। તો સરસ મજાનો એક્ઝામ્પલ નંબર 11 આપણે અહીંયા કમ્પ્લીટ કર્યો। તમને બધાને સમજાઈ ગયું છે। સમાંતર શ્રેણી આપેલી હતી, પ્રથમ પદ, સામાન્ય તફાવત, એના પરથી an લઈ લીધો। કયું પદ 54માં પદ કરતાં 132 વધુ છે? તો an બરાબર a 54 + 132 કરી દીધું। સરસ મજાનો એક્ઝામ્પલ ગણી કાઢ્યો, આપણને જવાબ મળી જાય છે 65મું પદ એ 54માં પદ કરતાં 132 વધુ થશે। આગળ વધીએ એક્ઝામ્પલ નંબર 12 તરફ। બે સમાંતર શ્રેણીના સામાન્ય તફાવત સમાન છે
તેમના 100માં પદનો તફાવત 100 હોય તો 1000માં પદનો તફાવત શોધવાનો છે. બહુ સરળ એક્ઝામ્પલ છે, બોર્ડની પરીક્ષા માટે આઈએમપી પણ કહી શકાય. તો અહીંયા બે સમાંતર શ્રેણીના સામાન્ય એટલે પહેલી સમાંતર શ્રેણી હોય, બીજી સમાંતર શ્રેણી હોય, એમનો જે સામાન્ય તફાવત છે ડી એ બંને માટે કેવો છે? સમાન છે. 100માં પદનો તફાવત 100 હોય એટલે અહીંયા આપણને પ્રથમ પદ કે એવું કંઈ આપ્યું નથી. તો ચલો માની લઈએ, ધારો કે બે સમાંતર શ્રેણીઓના પ્રથમ પદો અનુક્રમે એટલે પહેલી સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a1 અને બીજી સમાંતર શ્રેણીનું પ્રથમ પદ a2 છે. સામાન્ય તફાવત d છે તો શ્રેણી શું થશે? આથી પ્રથમ શ્રેણી માટે nમું પદ બરાબર શું થાય? તો a1 પ્લસ n-1 ઇન્ટુ ડી. બીજી શ્રેણી માટે nમું પદ શું થશે? અહીંયા a2 પ્લસ n-1. જો અહીંયા તમે એવા કન્ફ્યુઝ નથી છે કે સાહેબ એ a2 કેમ લખ્યું છે, એટલે આ બે શ્રેણી અલગ અલગ છે. અહીંયા a1 એટલે પહેલી શ્રેણીનું પ્રથમ પદ છે, a2 એટલે બીજી શ્રેણીનું પ્રથમ પદ છે. હવે શું કહે છે? તેમના 100માં પદોનો તફાવત. તો અહીંયા લખીએ, આપેલ છે કે બે શ્રેણીઓના 100માં પદોનો તફાવત કેટલો આપ્યો છે? બરાબર 100 આપ્યો છે. તો આ પ્રથમ શ્રેણીનું 100મું પદ શું થાય? તો a1 પ્લસ 99d. બીજી શ્રેણીનું 100મું પદ શું થાય? તો a2 પ્લસ 99d. આ આપણને કેટલો આપ્યો છે? 100 આપેલો છે. તો જો અહીંયા આ 99d પ્લસ છે અને આ માઇનસ 99d કેન્સલ આઉટ થઈ જશે તો શું વધશે આપણી પાસે? a1 માઇનસ a2 બરાબર 100 વધશે. ચલો આને હું સમીકરણ નંબર 1 આપી દઉં. બસ હવે દાખલો એકદમ ઇઝીલી સરળતાથી આપણો પૂરો થવા જઈ રહ્યો છે. 1000માં પદોનો તફાવત શોધવો છે આપણે. ચલો અહીં બે શ્રેણીઓના 1000માં પદોનો તફાવત બરાબર આપણને કંઈ આપ્યું નથી, શોધવો છે. તો કેટલો થશે? તો ચલો પ્રથમ શ્રેણીનું 1000મું પદ એટલે a1 પ્લસ 999d અને બીજી શ્રેણીનું 1000મું પદ એટલે a2 પ્લસ 999d થશે. તો જો અહીંયા આ 999d કેન્સલ આઉટ થઈ જશે. શું વધે આપણી પાસે? a1 માઇનસ a2 અને a1 માઇનસ a2 તો આપણે હાલ સમીકરણ 1માં લખ્યું કેટલું છે? 100. એટલે એનો મતલબ તો અહીંયા લખવું એટલે લખી શકાય સમીકરણ 1 પરથી. તો જો અહીંયા પ્રથમ શ્રેણી કંઈક જુદી હતી, બીજી શ્રેણી કંઈક જુદી હતી, પણ એમનો સામાન્ય તફાવત ફિક્સ હતો d. તો એમના 100માં પદનો જેટલો તફાવત છે 100 એટલો જ તફાવત 1000માં પદનો થશે, એટલો જ તફાવત 5000માં પદનો થશે અને એટલો જ તફાવત 1,00,000માં પદનો પણ થશે. આ કમ્પ્લીટ આપણો એક્ઝામ્પલ અહીંયા પૂરો થાય. છતાં કદાચ તમને ના સમજાય તો હું એક બીજો એક્ઝામ્પલ લઈને તમને સમજાવી દઉં કે માની લો કે પ્રથમ કોઈ શ્રેણી છે 1. હવે એમાં જો 10 ઉમેરાતા જાય છે એટલે અહીંયા 10 ઉમેરો તો 11 થશે, 10 ઉમેરો તો 21 થશે, 10 ઉમેરો તો તમારી પાસે 31 થશે, ચાલતું જાય છે. હવે બીજી કોઈ શ્રેણી છે એનું પ્રથમ પદ 9 છે અને અહીંયા પણ સામાન્ય તફાવત 10 જ રાખું છું તો અહીંયા 19 થશે, 29 થશે, 39 થશે, અપ ટુ એટસેટ્રા ચાલે જશે. તો હવે જો અહીંયા આ બંનેનો અહીંયા આ જો ચલો તો તમારી પાસે અહીંયા આ બંનેનો આને હું a1 કહી દઉં પ્રથમ પદ, આને હું a2 કહી દઉં. તો આ બંનેનો તફાવત કેટલો છે? તો 9 માઇનસ 1 કરો તો તમારી પાસે શું મળશે? 8. 19 માઇનસ 11 કરો તો 8. 29 માઇનસ 21 કરો તો 8. એટલે એનો મતલબ પ્રથમ પદ ભલે ગમે તે હોય પણ જો સામાન્ય તફાવત સરખો હોય તો એ બે શ્રેણીના પહેલી શ્રેણીનું પ્રથમ પદ
અને આ શ્રેણીનું પ્રથમ પદનો જેટલો તફાવત હોય એટલો જ તફાવત એના અનુરૂપ જે બે પદો મળતા હશે એમનો હશે. તો તમને એક્ઝામ્પલ નંબર 12 એકદમ સરળતાથી સમજાઈ ગયો છે. ફરીથી રિપીટ કરી દઉં. બે શ્રેણીઓના પ્રથમ પદો અનુક્રમે A1 છે, બીજી શ્રેણીનું પ્રથમ પદ A2 છે. તો એનમાં પદનું સૂત્ર થશે પ્રથમ શ્રેણી માટે A1 + n-1 × d, બીજી શ્રેણી માટે A2 + n-1 × d. 100મા પદના તફાવત પરથી તમને મળી જશે A1 - A2 = 100. 1000મા પદના તફાવતમાં પણ A1 - A2 જ આવશે. એટલે જો અહીંયા 100 છે તો અહીંયા પણ કેટલો મળશે તમને 100 મળી જશે. આગળ વધીએ એક્ઝામ્પલ નંબર 13 તરફ. 3 અંકની કેટલી સંખ્યાઓ 7 વડે વિભાજ્ય હશે? બહુ સરળ એક્ઝામ્પલ છે. જો પહેલું તમને 7ના ગુણક ખબર હોવા જોઈએ. તો 7ના ગુણક તમે વિચારતા જાઓ તો 14 × 7 કરો તો 14 × 7 = 98 થશે. એટલે 14 × 7નો જે જવાબ આવે છે એ 2 અંકની સંખ્યા છે. પણ 15 × 7 કરવા જાઓ તો 105 થશે. તો હા, તો એ 3 અંકની સંખ્યા છે. એટલે પહેલું તો તમારે સમાંતર શ્રેણી વિચારવી પડે કે 7ના જે ગુણક 3 અંકના હોય એમાં 105, પછી શું આવે અને ક્યાં સુધી જશે? તો ચલો ફટાફટ સમજી લઈએ. 3 અંકની 7 વડે વિભાજ્ય સંખ્યાઓ કઈ કઈ છે? તો ચલો, જો અહીંયા તો હું તમને ડાયરેક્ટ 105 પર તમને મગજમાં આવવું જોઈએ કે સાહેબ 105 કેમ લખ્યા? તો સાહેબને 14 × 7 = 98 ખબર હતી અને 15 × 7 = 105 એ ખબર છે. તો એ તમારે મગજમાં રાખવાનું છે કે 7ના ઘડીઓ આગળ વિચારતા જાઓ. 10 × 7 = 70, 11 × 7 = 77. તો ક્યાં સુધી 2 અંકની મળે છે અને ક્યારથી 3 અંકની શરૂ થાય છે? તો 105, પછી આવશે 112 આવશે, પછી આવશે 119 આવશે, 7 7 7 7 વધતા જશે. તો હવે તમે વિચારો તો ક્યાં સુધી આવે? તો 3 અંકની મોટામાં મોટી સંખ્યા તો 999 થાય. તો હવે 999 જો 7 વડે વિભાજ્ય હોય તો તમારે 999 લખવું પડે. 999 7 વડે વિભાજ્ય નથી તો 998 છે, 997 છે, એ ચેક કરવું પડે. તો કેવી રીતે? તો ચલો 999ને હું 7 વડે ભાગી દઉં તો 7 × 7 થશે, અહીંયા 2 29 થશે. તો 7 × 4 = 28 થશે, 1 19 થશે, 7 × 2 = 14 થશે. એટલે એનો મતલબ જો 5 શેષ વધે છે એટલે 999 7 વડે વિભાજ્ય નહીં હોય. 998 કરશો તો પણ એ 5 વડે વિભાજ્ય નહીં હોય, કારણ કે 998 કરશો તો 4 શેષ વધશે, 997 કરશો તો 3 શેષ વધશે. તો તમારે શું કરવું પડે? 999માંથી 5 બાદ કરો એટલે 994ને તમે જો 7 વડે ભાગવા જશો તો તમારી પાસે કોઈ પણ એટલે 0 શેષ વધશે. તો હવે અહીંયા કેવી રીતે લખીશું આપણે? 3 અંકની 7 વડે વિભાજ્ય સંખ્યાઓ આ બધી છે જે સમાંતર, અહીંયા ફૂલ સ્ટોપ કરું, જે સમાંતર શ્રેણી બનાવે છે કે નહીં ચેક કરો. ચલો, તો જો અહીંયા 7 7 ઉમેરાતા જાય છે જે બરાબર છે. જે સમાંતર શ્રેણી, સ્પેશિયલ હજી વધારે કહેવું હોય તો એ શાંત સમાંતર શ્રેણી બનાવે છે. તો અહીં પ્રથમ પદ શું થશે? ચલો, તો A = 105, સામાન્ય તફાવત D કેટલો થશે? 7 થશે. અને an લખવું હોય an બરાબર અને nમું પદ તો A પ્લસ સૂત્ર લખી દઈએ n-1 × d. હવે જો વિચારો કે આ તમારા 7 વડે વિભાજ્ય પહેલા નંબરની સંખ્યા, આ બીજા નંબરની, તો શું શોધવાનું રહે? તમને ખ્યાલ આવી જ ગયો છે. 994 કયા નંબરનું પદ છે એ તમને ખબર પડી જાય તો એ જે નંબરનું પદ હોય એટલી સંખ્યાઓ તમને 7 વડે વિભાજ્ય મળી જશે. તો ચલો ફટાફટ. તો ધારો કે 994 એ nમું પદ છે, તો માટે an બરાબર, ચલો અહીંયા a એટલે 105 પ્લસ n-1 × d એટલે 7. anની કિંમત કેટલી મૂકી દઉં? 994. તો 105 n-1 × 7, 105ને અહીંયા બાદ કરી દો તમે તો 994 - 105, તો n-1 × 7 થશે. તો
તો અહીંયા ચલો બાદબાકી કરો તો અહીંયા 10માંથી કેટલા વધશે? અહીંયા 9 વધશે, 8 અને અહીંયા કેટલા વધશે? 8. તો 8 8 9. તો n-1 ઇન્ટુ 7 થઈ જશે. તો હવે જો અહીંયા તો n-1 બરાબર તો 8 8 9 ભાગ્યા 7. મને એક્ઝેક્ટ ખબર છે કેટલા છે, પણ આપણે ગણતરી સાથે જઈએ તો 8 8 9 એને તમે 7 વડે ભાગો તો 7 1 7, અહીંયા તો અહીંયા 18. તો 7 દુ કેટલા થશે? 14. 4 વધ્યા 49, 7 49. એટલે એનો મતલબ આવું તમારે બાજુમાં ફટાફટ ગણી દેવાનું. તો આ કેટલા મળે છે? 127 મળી જાય છે. તો હવે અહીંયા જુઓ, ચલો તો n બરાબર 127 વત્તા 1 કરો તો n આપણને મળી જાય છે 128. એટલે એનો મતલબ શું થઈ ગયો કે ભાઈ આ તમારું પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, આ 128મું પદ છે. એટલે 128 સંખ્યાઓ એવી છે જે 3 અંકની છે અને 7 વડે વિભાજ્ય છે. ખબર બરાબર સમજાય છે? તો અહીંયા જુઓ, આથી કુલ 128 સંખ્યાઓ જે 3 અંકની છે અને 7 વડે વિભાજ્ય છે. 7 વડે વિભાજ્ય છે. તો બરાબર તમને એક્ઝામ્પલ નંબર 13 સમજાઈ ગયો છે. ચલો આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 14. 10 અને 250 વચ્ચે 4ના કેટલા ગુણિત હશે? જસ્ટ હમણાં જ આપણે આગળનો જે દાખલો ગણ્યો એ જ પ્રમાણેનો છે. તો પહેલું વિચારો કે 10 છે, 10થી મોટી કોઈ સંખ્યા જે 4નો ગુણિત હોય, એક્ઝેક્ટ આવતી હોય તો 4નો ઘડિયો તમે બોલો તો 4 ગુણ્યા 3 કરો તો 12 મળે, જે 10થી જસ્ટ મોટી સંખ્યા છે. તો અહીંયા 10 અને 250 વચ્ચે આવતા 4ના ગુણિત કયા કયા થશે? ચલો લખી લઈએ. હાલો તો અહીંયા પહેલો 12 આવશે, પછી 16 આવશે, 20 આવશે, વધતા જશે. હવે 250 તો હમણાં જ આપણે જે 7 માટે કર્યું હતું એવું જ કરી દઈએ. તો 250ને 4 વડે ભાગો તો 6 ચોક 24 થશે, 1 10 અને 4 8 થશે, તો 2 વધ્યા. એટલે એનો મતલબ 250 તો 4 વડે કમ્પ્લીટ વિભાજ્ય નથી, 2 શેષ વધે છે. 249માં 1 શેષ વધશે, એટલે 248 કમ્પ્લીટ 4નો વિભાજ્ય થઈ જશે. તો અહીંયા શું આવશે તમારી પાસે? 248. તો 10 અને 250 વચ્ચે આવતા 4ના ગુણિત 12, પછી એમાં 4 4 4 ઉમેરાતા જાય છે. સમાંતર શ્રેણી બનાવે છે. સમાંતર શ્રેણી બનાવે છે જેમાં ચલો પ્રથમ પદ શું છે? a બરાબર 12 છે. સામાન્ય તફાવત d બરાબર 16 માઇનસ 12 કરવામાં આવે તો કેટલો મળી જાય છે? 4 મળે છે. તો ચલો આપણે આ પહેલું પદ, બીજું પદ, ત્રીજું, તો 248 કયા નંબરનું પદ છે એ જ શોધવાનું રહે. ધારો કે nમું પદ 248 છે તો માટે an નું સૂત્ર શું થશે? a પ્લસ, જો પહેલાં સૂત્ર તો લખવાનું જ તમારે, પછી હવે એની કિંમત એ બીજા પદમાં લખવાની, એટલે તમારું કમ્પ્લીટ માર્ક્સ મળી જાય, એક બી માર્ક્સ કપાય નહીં. તો અહીંયા 248 છે, એની કિંમત 12 મૂકી દઈએ. n-1 d કેટલા છે? અહીંયા 4 છે. તો પહેલાં 12 બાદ કરી દઈએ તો 248 માઇનસ 12 કરો તો અહીંયા n-1 ઇન્ટુ 4 થશે. તો બાદબાકી કરો તો કેટલા થશે? અહીંયા 6 3 અને 236, n-1 ઇન્ટુ 4. તો n-1 બરાબર 236 ભાગ્યા 4. તો અહીંયા 5 ચોક 20, તો 5 3 વધ્યા તો 36 થયા, તો 9 ચોગે 36 થશે, તો 59 મળશે. તો n-1 બરાબર 59. તો તમારી જોડે n બરાબર શું થશે? 59 પ્લસ 1 કરો એટલે કેટલા મળી જશે? 60. એટલે એનો મતલબ તમારે જે 248મું પદ છે એ કયા નંબરનું છે? 60 નંબરનું છે. એટલે આ પહેલું, બીજું, ત્રીજું, આ કેટલી થઈ? ટોટલ 60 સંખ્યાઓ એવી થઈ જે 4ના ગુણિત છે 10 અને 250ની વચ્ચે.
તો અહીંયા શું લખી દેવાનું કે આથી 10 અને 250ની વચ્ચે આવતા 4ના ગુણિત કુલ 60 છે. તમારો એક્ઝામ્પલ નંબર 14 કમ્પ્લીટ થયો. આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 15 એનના કયા મૂલ્ય માટે બે સમાંતર શ્રેણીઓ એક છે 63, 65, 67 અને બીજી શ્રેણી છે 3, 10, 17 ના એનમાં પદ સમાન થાય. એટલે જો અહીંયા આ શ્રેણી છે ને આમ ભલે ચાલુ થઈ છે 63 થી, અહીંયાથી માની લો કે આ 63 થી, આ શ્રેણી અહીંયા 3 થી ચાલુ થઈ છે પણ આ ધીમે ધીમે વધે છે અને આ શ્રેણી આમ મોટા મોટા જમ્પ લગાવે છે. તો અહીંયા એવું બનશે કે એક ટાઈમ એવો આવશે કે અહીંયા બંને પદ કેવા થઈ જાય, સમાન થઈ જાય, પછી આ ધીમે ધીમે પછી આ તો ફટાફટ આગળ વધતી જશે. એટલે આ બે ટ્રેન જેવું છે કે એક ટ્રેન ભલે આગળના સ્ટેશનથી ચાલુ થઈ છે પણ ધીમે ધીમે જાય છે, આ બીજી ટ્રેન આવે છે દૂરથી પણ એ ફટાફટ આવે છે, તો એક જગ્યાએ બંને ભેગી થાય છે. એટલે એમના કયા મૂલ્ય માટે આ બંને જે સમાંતર શ્રેણીઓ છે એમના પદ સમાન થાય. બહુ સરળ એક્ઝામ્પલ છે, આઈએમપી કહી શકાય. તમને એક્ઝામ્પલ 11, 12, 13, 14 કમ્પ્લીટ કર્યા છે. વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો. જલ્દી આવા વિડીયો મળતા રહે અને તમારા મિત્રોને મિતેશ મેથ્સ ચેનલ વિશે જણાવજો. આગળ વધીએ. તો અહીંયા એનના કયા મૂલ્ય માટે, ચલો તો પ્રથમ સમાંતર શ્રેણી કઈ છે 63, 65, 67 માટે પ્રથમ પદ કયું થશે? a બરાબર 63, સામાન્ય તફાવત d બરાબર 2 થશે અને એનું nમું પદ an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d પરથી શું લખાય? તો 63 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ 2 થાય. ક્લિયર? તો આ આપણી જોડે a, d અને an મળી ગયું છે. ચલો બીજી સમાંતર શ્રેણી માટે, બીજી સમાંતર શ્રેણી કઈ છે? 3, 10, 17 માટે. તો હવે જો અહીંયા a સ્મોલ d લખાય છે તો એ હું કેપિટલ a કહી દઉં. તો a બરાબર 3 છે, સામાન્ય તફાવત d 10 માઇનસ 3 કરો એટલે 7 છે અને એનું nમું પદ an બરાબર a પ્લસ, હવે જો અહીંયા સાહેબ n સ્મોલ કેમ રાખ્યો? તો આપણે n શોધવાનો છે. આ n અને આ n આ બંને ક્યારે સરખા થાય? એટલે અહીંયા એવું ના વિચારતા કે સાહેબ અહીંયા બધું કેપિટલ કર્યું તો n ને કેમ, અહીંયા n સ્મોલ જ રહેશે. તો અહીંયા શું થશે? an બરાબર a એટલે 3 પ્લસ n માઇનસ 1, સામાન્ય તફાવત કેટલો છે? d બરાબર 7 છે. શું કીધું છે? એનના કયા પદ માટે? તો બે શ્રેણીઓ નું nમું પદ સમાન થાય ત્યારે શું બને? ચલો આ an પહેલી શ્રેણીનું પદ, આ an બીજી શ્રેણીનું પદ સમાન થાય તો અહીંયાથી 63 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ 2 અને અહીંયાથી 3 પ્લસ n માઇનસ 1 ઇન્ટુ 7 કરો. તો ચલો અહીંયા શું થશે આપણી પાસે? તો હવે અહીંયા જો આ n માઇનસ 1 ઇન્ટુ 2 ને આખું આ બાજુ લઈ જઈએ તો n માઇનસ 1 7 વખતે હતા, એમાંથી n માઇનસ 1 2 વખતે બાદ થાય તો n માઇનસ 1 કેટલી વખતે વધે? 5 વખતે વધે. અને આ 63માંથી 3 જાય તો શું વધે આપણી પાસે? 60 વધશે. ફરીથી સમજાવી દઉં. ધારો કે આપણે આવું લખતા ને કે 2x પ્લસ 1 બરાબર 7x પ્લસ 4, તો આપણે શું થાય? આ 7xમાંથી 2x જાય તો કેટલા વધે? 5x વધે. તો એ જ પ્રમાણે 2 ટાઈમ્સ 2 વખતે n માઇનસ 1, 7 વખતે n માઇનસ 1માંથી આને બાદ કરો તો 5 વખતે n માઇનસ 1 વધે. હવે આને 5 ભાગી દો. ચલો શું વધશે? તો n માઇનસ 1 બરાબર 60 ભાગ્યા 5. તો અહીંયા 12 પંચા 60 થશે. તો n બરાબર 12 વત્તા 1 કરો એટલે 13 થશે. તો અહીંયા શું લખાય? 13મા પદ દરમિયાન 13મા પદે બંને શ્રેણીઓ, તો કાં તો પછી આપણે આવું લખી શકાય કે બંને શ્રેણીઓના 13મા પદ સમાન થાય.
બંને શ્રેણીઓના 13મા પદ સમાન થાય. ફરીથી રિપીટ કરું. પ્રથમ શ્રેણી માટે પ્રથમ પદ સામાન્ય તફાવત nમું પદ, બીજી શ્રેણી માટે પ્રથમ પદ સામાન્ય તફાવત nમું પદ. બંને શ્રેણીઓનું nમું પદ સમાન થાય છે એટલે an બરાબર કેપિટલ An ઇક્વલ સોલ્વ કરો તો n બરાબર તમને શું મળી જાય છે? 13 મળે છે. એટલે બંને શ્રેણીઓના 13મા પદ અહીંયા સમાન થાય છે. છતાંય તમને એવું વિચાર આવે કે સાહેબ શું સમાન પદ થાય છે, આપણે ચેક કરવું હોય તો જોઈ લો. અહીંયા પ્રથમ શ્રેણી માટેનું 13મું પદ શું થશે? પ્રથમ માટે તો અહીંયા 63, આ તો એક્સ્ટ્રા છે, તમારો દાખલો અહીંયા પૂરો થઈ જાય છે. આ તો આપણે ખાલી જસ્ટ નોલેજ માટે છે. તો અહીંયા n-1 એટલે 13માંથી 1 બાદ કરો એટલે 12 દૂ 24 થશે. તો અહીંયા તમારી પાસે 7 અને અહીંયા 87 થશે. ચલો બીજી શ્રેણી માટે વિચારો. તો અહીંયા બીજી શ્રેણીનું nમું પદ શું હતું? તો 3 વત્તા 13માંથી 1 જાય એટલે 12, તો 12 × 7 = 84 અને 3 કરો એટલે અહીંયા પણ શું થઈ જાય? 87. એટલે આ તો કદાચ તમને કોઈ એમ પૂછે ભાઈ 13મું પદ સમાન થાય છે, વાત સાચી તમારી, પણ એ 13મું પદ શું આવે છે? તો એ 13મું પદ આવે છે બંને શ્રેણીઓમાં 87. વિડીયોમાં ખૂબ મજા આવી છે. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.